બાપુ સમજી, કારણ કે આ સંતો છે ને, એક તમને એક વાત કરી દઉં કે તમે તમારું સંતાન હોય એને સારામાં સારી કોલેજમાં, સારામાં સારી યુનિવર્સિટીમાં ભણાવો, એ ડોક્ટર બની શકે, વકીલ બની શકે, એન્જિનિયર બની શકે, કદાચ વડાપ્રધાન બની જાય, રાષ્ટ્રપતિ બની જાય, પણ હારો માણા ન બની શકે. હારો માણા બનાવવા માટે તો બાપુ માં જ આપી શકે. માના ધાવણમાં જ તાકાત છે બાપુ. બાકી કોઈ ખોટી વાત છે. જો કોઈ ભણાવી ગણાવી, જો કોઈ આ વધારે પડતા ભણ્યા ને એટલે જ આ મા બાપના માછન ખોલવા પડ્યા. આપણા ગઢા શેર લાવીને શેર કરતા, પણ કોઈ એમ ન કીધું કે મારા બાપાને મારી માને મૂકવા જવું છે, કોઈ ન બોલ્યા. અત્યારે બાપુ વધારે પડતા પૈસા ના આમ દામ ને ટામ, માયા ઉદી ગોડડી વજરના ગાળા, હાંગા હલવાના, કઈ સડ્યા ને કઈ ફાળા જોતા જ નથી. ઓલી બાયડી આવે ને એમ કે માન બાપા મૂક્યા હો, અને ઓલો હારો ગદબ ના બકરા દેહે ગદબ પાસે બહુ પાસે બેન કે આ મૂક્યા હો. પછી આપણે કેમ મૂક્યા એ કે